ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ચાલે છે અને લાસ્ટ ટોપિક છે નિત્યસમ. કયા નિત્યસમ? બેઝિક નિત્યસમ. આ નિત્યસમનો મતલબ 10 સૂત્ર અને કયા સૂત્ર? અવયવ અને વિસ્તરણના સૂત્ર. આ સૂત્ર આપણે શુક્ર શનિમાં અભ્યાસ કરેલો. શુક્રવારે લખાવેલા, શનિવારે મોરે લીધેલા, શનિવારે પાછા લખાવીને સમજાવેલા. શનિવારે જે તમને સમજાવેલું ને તેમાં એક બહુ અગત્યની વસ્તુ કીધેલી. પહેલી વસ્તુ મેં તમને એ કીધેલી કે તમારી ભૂલ કાં પડી શકે છે અને એ જ ભૂલ તમે આજે પાયરી. આજે જ્યારે સૂત્ર પૂછ્યા ત્યારે ઘણા બાળકોએ એ ઘન વત્તા બી ઘન અને એ વત્તા બી આખાના ઘન આ બેવના સૂત્ર મિક્સ કર્યા. આ ભૂલ નહીં થવી જોઈએ. સૂત્ર વાંચતી વખતે હરખી રીતે સમજીને વાંચો. શનિવારે તમને એ પણ સમજાવેલું કે અવયવ એટલે શું ને વિસ્તરણ એટલે શું. વિસ્તરણનો મતલબ કાઉન્સ ખુલે, જવાબમાં કાઉન્સ નહીં આવે. અવયવનો મતલબ કાઉન્સ લાવવો, બરાબર, ગુણાકાર લાવવો. બે પદની વચ્ચે ગુણાકાર હોય તો તે અવયવ પારેલા કહેવાય. યાદ આવે છે આ વસ્તુ મેં તમને સમજાવેલી. સૂત્ર બેવ તરફ યાદ રાખવાના, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. લાસ્ટ લેક્ચર શનિવારમાં આપણે 2-3 દાખલા એવા પણ કરેલા કે જેમાં સૂત્રને ઊંધા વાપરવા પડે. રકમમાં તમને આપેલું હોય a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ સ્વરૂપ, તો એનું સૂત્ર ઊંધું વાપરીએ તો શું આવે? a ઓછા b આખાનો વર્ગ. યાદ આવે આ બધું? આજે બી એવા જ દાખલા કરવાના છે. હવે તમારું જે ઉદાહરણ બાકી છે તે અને સ્વાધ્યાય જે બાકી છે ને છેલ્લું, સ્વાધ્યાયમાં બહુ બધા દાખલા છે. બધા દાખલા આવા જ છે, બરાબર. અને છેલ્લી એક અગત્યની વસ્તુ કઈ? ચિહ્ન. 3 સૂત્ર મેં તમને કીધેલા કે જેમાં ચિહ્ન સાથે લઈને ચાલવાનું છે. 4, 5 ને 10. એમાં જે ચોથું છે તે છે a વત્તા b વત્તા c આખાના વર્ગનું સૂત્ર. એમાં ચિહ્ન સાથે લઈને ચાલવાનું, વેદાંત. 5મું સૂત્ર x વત્તા a ઇન્ટુ x વત્તા b. આ સૂત્રમાં પણ ચિહ્નને સાથે લઈને ચાલવાનું. અને છેલ્લું છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન -3abc નું સૂત્ર. યાદ છે ને આ બધી વસ્તુ? સૂત્ર વાંચવાથી આવડી જાય એવું નહીં હોય, સૂત્રને સમજવા પડે. મગજમાં તો ઉતર હે, તો બોલા હે, તો દાખલા થશે. ક્લિયર? દાખલા ચાલુ કરીએ આપણે. તો આપણે આવ્યા છીએ ઉદાહરણ 15. 4a ઓછા 2b ઓછા 3c આખાના વર્ગનું વિસ્તરણ કરો. આ દાખલામાં તમારે વિસ્તરણ કરવાનું છે. તો સૌથી પહેલા રકમને જોવાની અને વિચારવાનું કે કયું સૂત્ર લાગે. તો જુઓ, પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. 3 પદ છે, આખાનો વર્ગ છે. 3 પદ હોય તો પહેલું પદ a, બીજું પદ એટલે b ને ત્રીજું પદ એટલે c. a વત્તા b વત્તા c આખાનો વર્ગ. હવે તમે એવું નહીં વિચારતા કે સર આપણે જે સૂત્ર લખેલું છે તેમાં તો વત્તા છે, a વત્તા b વત્તા c છે, પણ અહીંયા તો ઓછા છે. તો ઓછાવાળા સૂત્રમાં બી આપણે એ જ સૂત્ર વાપરવાનું છે. કયું? વત્તાવાળું. પરંતુ ગણતરી વખતે ચિહ્નને સાથે લઈને ચાલવાનું. યાદ આવે છે આ બધી વસ્તુ? તો અહીંયા સૂત્ર લાગશે a વત્તા b વત્તા c આખાના વર્ગનું. સૂત્ર છે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. જે બાળકોને થોડીક તકલીફ પડતી હોય દાખલા કરવામાં, તો તે લોકોએ શું કરવાનું? આવી રીતના રફ પાનામાં પહેલા સૂત્ર લખી કરવાનું અને પછી સૂત્રને જોઈ જોઈને આમાં ગણતરી કરવાની. સમજ પડી? તો જુઓ, રકમમાં તમને આપેલું છે 4a -2b -3c આખાનો વર્ગ. આપણે આ સૂત્ર વાપરીને આનું વિસ્તરણ કરીશું. જ્યાં પણ a છે ત્યાં 4a, જ્યાં b છે ત્યાં -2b ને જ્યાં c છે ત્યાં -3c. a છે ત્યાં 4a, b છે ત્યાં -2b અને c છે ત્યાં -3c. એ પ્રમાણે આમાં ગોઠવીને બોલવાનું છે. તો a સ્ક્વેર 4a નો સ્ક્વેર, પછી વત્તા b સ્ક્વેર -2b નો સ્ક્વેર વત્તા c સ્ક્વેર -3c નો સ્ક્વેર વત્તા 2ab, a 4a, પછી અહીંયા આવે b -2b વત્તા 2bc, b -2b, c -3c
વત્તા 2CA, સી -3C, પછી એ 4A. સૂત્રને જોઈ જોઈને બધા પદ ગોઠવી કાઢવાના. જેને સૂત્ર જોયા વગર ફાવતું હોય તેને તો વાંધો નહીં આવે, પણ જેને નહીં ફાવે તેને સાઈડ પર સૂત્ર લખવાનું. સાઈડ પર એટલે કા રફ પાનામાં. બસ હવે તમારે આનું સાદુરૂપ આપવાનું છે, બરાબર. 4A નો વર્ગ એટલે 16A વર્ગ. હંમેશા વર્ગ ધન થાય, ઓછાનું શું થઈ જાય? વત્તા. -2 નો વર્ગ એટલે 4, એટલે થશે 4B નો વર્ગ. -3C નો વર્ગ કેટલો થાય? 9C વર્ગ. હવે જોજો, હવે આ ગુણાકારમાં છે ને ચિહ્ન પર પહેલા જોવાનું. વત્તા ઓછા 2 ચોક 8 દુ 16 ની પાછળ AB. હવે અહીંયા જોજો, આ વત્તા ઓછા 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 એટલે અહીંયા વત્તા પારો ને હવે આ 2 દુ 4 12 BC વત્તા ઓછા 42 6 ચોક 24 CA. સમજ પડી ગઈ? પતી ગયો દાખલો. છેલ્લે બધા કાઉન્સ ખુલી જાય એટલે દાખલો પૂરો. છેલ્લે એ લોકોએ જુઓ શું લખેલું છે? 24AC ને આપણે લખ્યું 24CA. તેમાં ગૂંચવાઈ નહીં જતા, બે એક જ થયું. CA લખો કે AC એક જ થયું. સમજ પડે છે મિત? ઉદાહરણ 16. વેરી ગુડ. અવયવ પારો. આ ઉપરના દાખલામાં વિસ્તરણ હતું, આમાં અવયવ છે. અવયવમાં સૂત્ર ઊંધા વાપરવા પડશે. સૌથી પહેલા રકમને એકદમ ધ્યાનથી જોવાની. આ રકમ કયા સૂત્રના જવાબ જેવી દેખાય છે? હવે 10મું સૂત્ર જે કહે છે ભાઈ, 10મા સૂત્રમાં ધ્યાનથી જો, 2 કાઉન્સ છે. પહેલા આમાં ક્યાં કાઉન્સ છે? આમાં બેટા રકમમાં જો, અહીંયા રકમ જો મન, આમાં કશે કાઉન્સ દેખાય છે તને? ના. તો આ સૂત્ર 5મું, બરાબર. જો દિયા, પહેલા 3 પદમાં તને જો વર્ગ દેખાય ને, એના પછી હવે આ જે છે ને તે એના પછીના 3 પદ, ટોટલ 6 પદ છે. પહેલા 3 પદમાં આવી રીતના વર્ગ દેખાય તો એવું કયા સૂત્રમાં એવું છે? 5મા સૂત્રમાં. A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગ વત્તા 2AB વત્તા 2BC વત્તા 2CA. હવે તમે કહો કે સર અહીંયા ઓછા છે, તો એ ઓછાનું સેટિંગ ઓટોમેટિક થઈ જશે ગણતરીમાં, કેમ કે આપણે ચિહ્નને સાથે લઈને ચાલવાનું છે ને. તો મતલબમાં આ જ સૂત્ર, કયું સૂત્ર? આ જ સૂત્ર, પણ રિવર્સમાં ઊંધું વાપરવાનું છે. તો સૌથી પહેલા તમને આ જે જવાબ દેખાય છે, આ જવાબ પ્રમાણે આખી રકમને ગોઠવી નાખો. તો પહેલા A વર્ગ, તો તમારે વિચારવાનું આ કોનો વર્ગ? 4x વર્ગ થાય. 2x નો વર્ગ. કોનો વર્ગ? y વર્ગ થાય, y નો. કોનો વર્ગ? z વર્ગ થાય, z નો. તમને A, B અને C 3 મળી ગયા. હવે આગળ છે ને આને થોડીક વાર નહીં જોતા. હવે બસ તમે આ સૂત્ર પ્રમાણે આગળ લખ્યા કરો. તો સૂત્રમાં છે વત્તા 2AB. હવે અહીંયા A એટલે મારે કોને લખવાનું? 2x ને. અને B એટલે કોને લખવાનું? અહીંયા y ને. સમજી ગયા ને? જ્યાં A બોલીએ ત્યાં 2x, B બોલીએ ત્યાં y ને C બોલીએ ત્યાં z. પછી વત્તા 2BC, અહીંયા B એટલે y, C વત્તા 2CA, C z ને A 2x. સમજ પડે છે ને? હવે જુઓ, આ છેલ્લા 3 પદ જે છે ને તે ચેક કરી લો. તમે આનું સાદુરૂપ આપીને ચેક કરી લો કે આ જ આવે છે. 2 દુ 4xy આવ્યા. આમાં કાઉન્સ ખોલીએ તો 2yz આવ્યા. આ 2 દુ 4, 4zx આવ્યા. પણ અહીંયા જુઓ, અહીંયા 2 માં વત્તા છે, પણ અહીંયા ઓછા લાવવું પડે. તો સમજો હવે એના સારું શું કરવાનું. આ 2 પદમાં ઓછા છે ને, આ 2 પદમાં કયો ચલ સમાન છે? x, y કે z? y બેઉમાં છે ને. તો તમારે શું કરવાનું કે આજે તમે નીચે લખ્યું ને એમાં જેટલા બી y વાળા પદ છે ને તેને માઇનસ આપી દો. એટલે અહીંયા -y. જ્યાં બી y છે ત્યાં માઇનસ આપી દો. કશે y બાકી? હવે બધે y ને માઇનસ આપી દીધું. હવે ચેક કરો, હવે ઉપરનું બેઠું આવશે. આ વત્તા ઓછા ઓછા ને થયું 4xy. પાછું આ વત્તા ઓછા ઓછા ને 2yz થયું. પેલામાં તો વત્તા જ રહે. અહીંયા જોજો -y નો વર્ગ વત્તા જ થઈ જાય ને. વર્ગ તો હંમેશા ધન. ગોઠવાઈ ગયું બધું. ચલો હવે સૂત્રને રિવર્સમાં વાપરો. રિવર્સમાં તો જો આ વસ્તુ તમને દેખાય તો તમારે આવું લખવાનું: a વત્તા b વત્તા c આખાનો વર્ગ. અહીંયા a એટલે
2x, પછી બી -y, પછી સી વત્તા ઝેડ. પૈટો દાખલો. સમજી ગયા? અવયવ પડી ગયા. તમારી ચોપડીમાં જવાબમાં અવયવ તરીકે અહીંયા વર્ગની જગ્યાએ 2 વાર આ જ વસ્તુ લખેલું પણ દેખાય. 2x ઓછા y વત્તા ઝેડ અને પાછું લખેલું હશે 2x ઓછા y વત્તા ઝેડ. એવું નહીં કરો તો ચાલે. તમે આમ જ રવા દેશો તો પૂરા માર્ક્સ મળી જશે. પછી તમારી કોઈ બી સ્કૂલ હોય. સમજી ગયા બધા? આવી ગયો જવાબ. સમજ પડે છે ને? જે વિદ્યાર્થી સૂત્રને એકદમ સારી રીતે સમજીને આવ્યો છે તેને કઈ તકલીફ નહીં પડે, કેમ કે દાખલા 2 થી 3 સ્ટેપના જ આવે. બસ સૂત્ર મગજમાં ઉતારો એટલે દાખલા થઈ જ જશે. આજે કેમ ગરમી જેવી લાગે છે? કુલિંગ નથી આવતું કે હું? આવતું તો છે. કઈ નહીં, ચાલો નેક્સ્ટ દાખલો. આગળ વધીએ. સમજ, ધ્યાન આપજે. ઓહ, હોમવર્ક આવી ગયું. બહુ જલ્દી હોમવર્ક આવી ગયું. હવે તો 2 જ દાખલા કર્યા ને હોમવર્ક બી આવી ગયું. જો મિત, લાગે કોઈએ દિલથી ઈચ્છા કરી હશે કે સર આવા જ દાખલા 25-50 હોમવર્કમાં આપી દો. એની ઈચ્છા એવી હોય જ નહીં, એ હોવાની ઈચ્છા હોય એની. સાચું બોલ. ને તારી શું ઈચ્છા હતી? એને એલો ગામ જવાનું જ ગમતું છે. ચાલો ભાઈ, 11 દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. આજની તારીખ કઈ છે? 31/7/25 ને ગુરુવાર. જોઈ લઈએ કેટલું લેસન છે, પછી તારીખ નક્કી કરીએ. 11 જ છે. 11 એટલે કાલે જ થઈ જશે. પરમદારે શનિવારે હે ને? શનિવારે જો સ્કૂલે જવાનું, પછી સ્કૂલથી આવીને લેસન કરવા બેસી જવાનું, હે ને? તો શનિવારે કઈ તારીખ? 2/8/25 ને શનિવાર. છતાં બી જુઓ, ટ્રાય કરો કે આજે થોડુંક લેસન થઈ જાય. કારણ કે જો દિવસ વધારે લઈએ ને લેસન કરવામાં તો મજા નહીં આવે. ઉદાહરણ 17, આ રવિવારે શું છે? પરીક્ષા છે. એ તો તમને મેસેજ કર્યા હશે ને, અહીંયા નોટિસ બોર્ડ પર લગાવેલા છે. કયા લખેલા છે? બધું જ. એટલે અત્યાર સુધી જેટલું ચાલ્યું એટલું બધું જ વાંચી કાઢો. બરાબર? બહુ ટાઈમ છે આપણી પાસે. દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. એમાંથી 8 કલાક હોવાનું ને બાકી કેટલા કલાક વધ્યા? 24 માંથી 8 જાય તો 16 કલાક વાંચવાનું. તો સર એમ કહે સર નાવા ધોવા ક્યારે? એમ કહેતો હશે. સારું ચાલ ભાઈ, ખાવા પીવાના ને નાવા ધોવાના 4 કલાક. કેટલા કલાક વધ્યા? 12 કલાક. એમ કહે સર સ્કૂલે ક્યારે જવા? ચાલો, બાકી 4-5 કલાક તો મળે દિવસમાં લેસન કરવાને વાંચવા. પણ એ આપણે વાપરાય? આપણે એ કલાકમાં શું કરવાનું ખબર? ટીવી જોવાનું, ગેમ રમવાનું, આરામ કરવાનો, હુઈ જવાનું. અરે તું કેમ હસે છે? ચાલજો, ધ્યાન આપજો. 1 મિનિટ, પેલી છોકરી કઈ વાત કરે છે. આ વિધિ વાત કરતા પકડાઈ. શું કહેતી છે આ વિધિ બધાને? શું કહેતી હતી? અરે રે, એક્ઝામનું કહી તો દીધું. ઓહ, એક્ઝામમાં શું પૂછાય એને થોડું ખબર હોય શું પૂછાય. ચાલો, નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. યક્ષ ને ધ્યાન આપજે. હે, વિસ્તૃત સ્વરૂપ એટલે વિસ્તરણ કરો. હર્ષદ, વિસ્તૃત સ્વરૂપ એટલે જોયું? આ બેરો નીકળ્યો ને હમણાં જ. મેં પેલાને કીધું કે વિસ્તૃત એટલે શું કરવાનું? વિસ્તરણ. તો આ એમ કે વિસ્તૃત સ્વરૂપ એટલે બગ્ગા મારો. ને બગ્ગા જ મારતો હતો. ચાલો ભાઈ, વિસ્તરણ કરવાનું છે. રકમના થોબરાને એકદમ ધ્યાનથી ને એકદમ પ્રેમથી જોવાનું. a વત્તા બી આખાનો ઘન. a વત્તા બી આખાનો ઘન. ચાલો સૂત્ર: એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા બી. ચાલો, તમારામાંથી કેટલાક બાળકોની સ્કૂલમાં જરાક અલગ લખાવ્યું હશે, ગણતરી બી અલગ કરાવી હોય, પણ જવાબ એ જ આવશે. બહુ ટેન્શન નહીં લેવાનું. સ્કૂલની રીત ફાવી ગઈ હોય તો એ પ્રમાણે કરજો, ટેન્શન નહીં લેતા. ચાલો, હા, ધ્યાન આપજે. એટલે શું થયું? બગાસું ખાઈ લીધું એમ બોલું કરને. ચાલો ભાઈ, સંધ્યા અને પેલી છોકરી, પંક્તિ. જ્યાં પણ એ છે ત્યાં આપણે શું સમજવાનું છે? 3a. અને જ્યાં પણ બી છે ત્યાં આપણે સમજવાનું છે 4b. તો ચાલો, a વત્તા બી નો ઘન. એ ઘન એટલે મેં શું લખા? 3a નો ઘન વત્તા બી ઘન 4b નો ઘન વત્તા 3ab. a 3a, પછી આવે બી 4b.
કૌંસમાં એ વત્તા બી, એ એટલે 3a અને બી એટલે 4b. મતલબ એવો કે આ જ કૌંસ બેઠો એકવાર લખવાનો આવશે છેલ્લે. બસ હવે સાદુરૂપ ચાલુ કરી દેવાનું. બરાબર, પંક્તિ સૂત્ર પ્રમાણે ગોઠવણી આવડી ગઈ ને દ્રષ્ટિ. પછી સાદુરૂપ બહુ સહેલું હોય છે. ડી જો હવે 3 નો ઘન કરવાનો છે. 27 એ ઘન, એ ઘન વર્ગની ઘન. પાછો એને શું કરવા જોયા કરે. 4 નો ઘન 64 બી નો ઘન. હવે છે ને હવે હવે આટલો ગુણાકાર, પેલા આટલો ગુણાકાર, હે આટલો જ 3 ટાલી 9, 9 ચોક 36, 36 ની પાછળ એ બી અને આ કાઉન્સ બેઠો, કાઉન્સ બેઠો 3a વત્તા 4b. ઓ ભાઈ 4 ને 3 7 એવું નહીં થાય. હે ગુણાકાર હોય ને તો 4 ટાલી 12 થતે, પણ સરવાળો એટલે આ બેનો સરવાળો આ જ આવે. કેમ કે આમાં એ ને પેલામાં બી સમાન ચલ હોય તો સરવાળો થાય, જુદા ચલમાં ન થાય, લોચા નહીં લાગે. હવે આ કાઉન્સ છે ને, જો વિસ્તરણનો મતલબ છેલ્લે જવાબમાં એક બી કાઉન્સ નહીં લાવવાનો. એટલે હવે આ કાઉન્સ ખોલીશું આપણે. આ પહેલા બેને બેઠા લખીએ 27 એ ઘન વત્તા 64 બી ઘન. હવે કાઉન્સ ખોલવાની પ્રક્રિયા. તો આ 36 એ બી ને આ 3 8 ગુણીને લખવાનું. 36 તાલી 6 ટાલી 18 ને 3 ટાલી 9 ને 1 10, 108. હવે એ બી સાથે એ ને ગુણીએ તો એ 2 વાર થયો એટલે એ વર્ગ અને આ બી. સમજ જા. હવે આ બે નો ગુણાકાર વત્તા 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 36 ચોક 144. એ બી ને બી હાથે ગુણીએ તો એ બેઠો, બી 2 વાર થયો તો બી વર્ગ. આવડી જાય, કઈ તકલીફ? આવી ગયો. એ બેવના જવાબ આવી ગયો. બરાબર છે ગાળો. પછી બેવના એક આમતા ચેક કરીએ. એના પછી બીજું શું થયો? રામરાજ, હે નાગરાજ નહીં, હવે રામરાજ બોલો. 5p ઓછા 3q આખાનો ઘન. દિયા આ પહેલું જે છે તે એ, પછી ઓછા ને આ બીજું છે તે બી. એ ઓછા બી આખાનો ઘન. ચાલજે વ્યોમ, શું આવશે સૂત્ર? એ ઘન ઓછા બી ઘન ઓછા 3ab કૌંસમાં એ ઓછા બી. ની સમજ પડે ને ડાયરેક્ટ તો આ સૂત્ર સાઈડ પર લખવાનું રફ પાનામાં. પણ સૂત્ર જ નહીં આવડતું હશે તો એ બી જોવાનું ને કે. ચાલો ભાઈ, જ્યાં એ છે ત્યાં 5p ને જ્યાં બી છે ત્યાં 3q કે -3q? માઇનસ ની હે હાથે ગુચવાટા નહીં. ચાલો મયંક, એ ઘન 5p નો ઘન ઓછા બી ઘન 3q નો ઘન ઓછા 3ab. એ એટલે 5p ને બી એટલે 3q. કૌંસમાં એ ઓછા બી 5p ઓછા 3q. કોઈને કઈ તકલીફ? બસ હવે આપણે ઉપર કર્યું એમ સાદુરૂપ. ચાલો 5 નો ઘન 125p ઘન. ચાલો લક્ષ્મી 3 નો ઘન 27q ઘન. હવે આટલો જ ગુણાકાર હે અત્યારે. 5 તાલી 15 ને 15 તાલી -45pq ને કાઉન્સ મારું બેઠું 5p ઓછા 3q. ચાલો વેદાંત, હવે આ કાઉન્સ ખોલવાના છે આપણે. પહેલા બેને બેઠા. ચાલો રીધન, આ બેનો ગુણાકાર 45 50, 5 50 25 વડી 2 5 ચોક 20 ને 2 22. પીક્યુ હાથે પી ને ગુણીએ તો પી વર્ગ ક્યુ. સમજ પડે છે ને મન? હવે આ બેનો ગુણાકાર ઓછા ઓછા 45 તાલી 5 તાલી 15 વડી 1 4 તાલી 12 ને 1 13. પીક્યુ હાથે ક્યુ ને લઈએ તો પી ને ક્યુ નો વર્ગ. પટી ગયું. આવી ગયો જવાબ. જોઈ લો જવાબ આવી ગયો. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? શું થાય છે અંશ? હા, નેક્સ્ટ દાખલો. ચલો ઉદાહરણ 18. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. 104 નો ઘન, 104 નો ઘન શોધવો હોય તો 104 ગુણ્યા 104 ગુણ્યા 104 કરીએ તો થઈ જાય. પણ એવું કરવાથી તમને માર્ક્સ નહીં મળશે. આપણે અહીંયા નિત્યસમ વાપરવાનું છે સૂત્ર. ચાલો ટુકડા પાડવાના. 104 ની નજીકની સંખ્યા લેવાની કઈ? 100. 100 વત્તા 4. નિયમ જ પરી કે નહીં પરી? 104 ના ટુકડા 100 માં 4 ઉમેરે તો 104 થાય ને, એટલે 100 વત્તા 4. બાકી તમે એમ વિચારો સર 103 વત્તા 1 હોય 104 જ થાય. 103 વત્તા 1 આપણે એવા ટુકડા લઈએ તો તકલીફ પડે. 100 જે છે ને 100 તેનો વર્ગ, 100 નો ઘન એ સહેલાઈથી થાય.
100 સાથે કામ કરવું સહેલું છે, કેમ કે 100 પાસે શું છે ખબર? 2 મીંડા. ચાલો ટુકડા બોલજે, બોલવા દેવજો. શું નામ હતું? વ્રજ. બોલ ટુકડા બોલ. 104 ના ટુકડા 100 વત્તા 4 આખાનો ઘન. ચાલો ભાઈ, હવે અહીંયા સૂત્ર સાઈડ પર લખું કે ચાલે? એ બરાબર 100 ને બી બરાબર 4. ચાલો એ વત્તા બી નો ઘન, એ ઘન એટલે 100 નો ઘન, વત્તા બી ઘન 4 નો ઘન, વત્તા 3 એ બી, એ એટલે 100, બી એટલે 4, કૌંસમાં એ વત્તા બી એટલે આજ બેઠું 100 વત્તા 4. ચાલો સાદુ રૂપમાં ધ્યાન આપજો. સમર્થ 100 નો ઘન, 2 મીંડાના ત્રિપલ, 2 ટાલી 6 મીંડા, 1 2 3 4 5 6, 4 નો ઘન, 4 ચોક 16 ચોક 64. ચલો સૃષ્ટિ 4 ટાલી 12 ગુણ્યા 100, 1200 ને આ સરવારો 100 વત્તા 4. ચાલો ભાઈ આ કેટલા હતા? 6 મીંડા ને? 1 2 3 4 5 6. એ આ 64 આમાં ઉમેરી દઈએ એટલે છેલ્લા 2 મીંડા છે ને ત્યાં 64 આવી જશે. હવે આ ગુણાકારમાં આ 2 મીંડા બેઠા જ આવશે. 104 ગુણ્યા 12 તો 12 ચોક 48 ને 12 એકા 12, 1248 થશે ગુણાકાર. રફ પાનામાં કરી નાખવાનો, જેને મોરે નહીં ફાવે તે. બરાબર છે બગાસા ભાઈ? સૌર્ય. ચાલો સરવારો આ 64 માં 2 મીંડા આવે એટલે 64 જ. પછી આ 4 મીંડામાં 1248 નાખી દેવું ને રીયો આગળ એકરો પૈટું. આવી ગયો જવાબ. પછી પહેલા આનો બી કરી નાખીએ. ચાલો આના ટુકડા બોલવાનો હું ચાન્સ આપવા માંગુ છું. કોને ખબર? આ બાજથી હર્ષદને. હર્ષ 999 ટુકડા પર. મન બોલ દે. હા તું બોલ. બરાબર 99 વત્તા 9 999. ઓ ભાઈ 99 વત્તા 9 108 થાય. નહીં 99 વત્તા 99 કઈ થોડા 999 થાય. હર્ષદ 1001 1000 માઇનસ 1. સમજ પડે હે ને? જો આમાં કઈ સમજાવવા જેવું છે જ નહીં. ટુકડા પાડવું એ તમારે આ જે મગજ છે તેની આખી ઉપજ છે. મગજમાંથી કરવું જ પડે આ વિચાર. બરાબર? પછી તમે એમ કે સર ટુકડા પાડતા શીખવાડો નહીં. બરાબર? હવે તમે આ ઉંમરે એમ કહો કે સર બિસ્કિટ ખાતા શીખવાડો તો કેવું લાગે? એવું છે આ. બરાબર છે? ખાવી છે કોઈ બિસ્કિટ પછાડી? ચાલો ખાવી હોય તો જાતે ખાઈ લો, હું નહીં શીખવાડું એમ કેમ છું. હા ચાલો વિકાસ ટુકડો બોલ. 1000 માઇનસ 1 આખાનો ઘન. આ એ પછી ઓછા બી, એ ઓછા બી આખાનો ઘન. સૂત્રમાં જ્યાં બી આપણે એ બોલીએ ત્યાં 1000 મૂકીશું, બી બોલીએ ત્યાં 1 મૂકીશું. ચાલો એ ઓછા બી નો ઘન, એ ઘન ઓછા બી ઘન ઓછા 3 એ બી કૌંસમાં એ ઓછા બી. આ કોઈ વત્તા કોણ બોલતો હતો? એ ઘન એટલે 1000 નો ઘન, ઓછા બી ઘન એટલે 1 નો ઘન, ઓછા 3 એ બી માં એ એટલે 1000, બી એટલે 1, કૌંસમાં એ ઓછા બી એટલે આજ બેઠું 1000 ઓછા 1. સમજ પડી? ચાલો ભાઈ 3 મીંડા છે, ઘન કરીએ તો 3 ના ત્રિપલ, 3 ટાલી 9, 9 મીંડા. 1 નો ઘન 1 ને 9 મીંડા, 1 2 3 4 5 6 7 8 9. 1 નો ઘન 1. આ ગુણાકાર 3 એકા 3 ને 1000 ટાલી 3000 ને આ બાદબાકી 999. ચાલો આ કેટલા મીંડા હતા? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 1. એ આ બાદબાકી કરી દેતે તો ચાલતે. તો આ જો 9 મીંડામાંથી એકરો જાય તો 9 નવરા. 1 2 3 4 5 6 7 8 9 માઇનસ આ ગુણાકાર 999 ગુણ્યા 3. આ 3 મીંડા પાછળ બેઠા. ચાલો 9 ટાલી 27 વડી 2, 9 ટાલી 27 ને 2 29 પાછી વડી 2, 9 ટાલી 27 ને 2 29. હવે બાદબાકીમાં જો આ છેલ્લા 3 નવરામાંથી 3 મીંડા જાય તો 3 નવરા બેઠા. 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0. પછી આ 9 આવ્યા ને, 9 માંથી 2 જાય તો 7 ને આ 2 નવરા બેઠા. આવ્યા કે જવાબ? આવી ગયા બેઠા? જોયું? એકદમ ઈઝી આવડી જાય. શું થાય છે આરવ? કઈ તકલીફ? ચક્કર આવે છે? ઉદાહરણ 19. ચાલો ભાઈ લગભગ હા હવે આ 2 દાખલા પતે એટલે આજનો લેક્ચર પૂરો. અવયવ પારો, રકમ જોઈ લો. વિધિ રકમના થોબરાને એકદમ ધ્યાનથી જો. બે વાર 3 ઘાત દેખાય, પછી અહીંયા 2 પદ દેખાતા છે.
કયા સૂત્રમાં આવી રીતના 2 વાર 3 ઘાત આવતી છે? સાતમું, એ ઘન વત્તા બી ઘન, ને આ જે છે તે છે વત્તા 3ab કૌંસમાં a વત્તા b. 10મું સૂત્રમાં 3 વાર ઘન છે, એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન, એટલે 10મું નથી. સમજ્યા? 10મું નથી. 2 જ વાર ઘન છે ને, પહેલા 2 પદમાં ઘન છે, એટલે 7મું સૂત્ર એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. હું જવાબ બોલું છું, અને મેં જે જવાબ બોલ્યો એ જવાબનો સવાલ શું છે? એ ઘન વત્તા બી ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b બરાબર શું આવે? બોલો આના બરાબર હે? a વત્તા b આખાનો ઘન. ઊંધું ભાઈ ઊંધું. a વત્તા b આખાના ઘનનો જવાબ, તો એ જવાબનો આ છે સવાલ. સમજી ગયા? સોરી, આ સૂત્ર પ્રમાણે હવે બધા પદ પહેલા ગોઠવવાના. ચાલો, 8x નો ઘન એટલે કોનો? 2x નો. 27y ઘન એ 3y નો. હવે આનું અત્યારે નહીં જોવાનું, આપણને a ને b મળી ગયા ને. હવે એ ઘન વત્તા બી ઘન પછી આ સૂત્રમાં જે છે એ પ્રમાણે આગળ લખી નાખો ની. વત્તા 3 પછી એ બી માં a એટલે 2x, b એટલે 3y, કૌંસમાં a વત્તા b એટલે a એટલે 2x વત્તા b એટલે 3y. ચેકિંગ. હવે ચેક કરો, આ જે છેલ્લું આપણે લખ્યું ને એનું સાદુરૂપ આટલું આવી જાય છે, આ ચેક કરવું પડે. 3 દુ 40, 18xy થયા, 18xy પછી બાજુમાં કૌંસમાં કેટલા છે? 2x વત્તા 3y. રફ પાનામાં ચેક કરીએ છીએ. હવે આ કૌંસ ખોલી, 18 દુ 36, x નો વર્ગ y, 18 તાલી 54xy આવ્યા કે બેવ? એટલે આપણે જે બી પાટીયું બેહાર્યું તે પરફેક્ટ છે, બરાબર? આશરે નથી બેહાર્યું, અંશ પરફેક્ટ બેહાર્યું છે. કેવું બેહાર્યું? પરફેક્ટ. ચાલો, સૂત્ર એવું કહે કે આ વસ્તુ દેખાય તો આપણે લખી શકીએ a વત્તા બી આખાનો ઘન. a વત્તા બી આખાનો ઘન, a એટલે ને b એટલે. જવાબમાંથી લાવ્યા સવાલ. પડી ગયા છે અવયવ, પટી ગયો દાખલો. કોને નિયમ જ પડી? મોહિત. કયા સ્ટેપમાં નિયમ જ નથી આવ્યા? ચાલો, કઈ નહીં, વિડીયો જોતી વખતે એ કહે મને, સર મને આ સ્ટેપમાં નિયમ જ પડી એમ. બરાબર, પછી હું એને વિડીયોમાં જ એક સપાટો મારી દઈશ. ઉદાહરણ 20, ધ્યાન આપજે, તારે બી વિડીયો જોવાનો છે શનિવારનો, એમાં મેં તારું નામ બોલેલો હતો. બરાબર, મને કહેજે કેટલામી મિનિટે એ નામ આવ્યું એમ કહેજે. બરાબર, આજે ઘરે ઘરે જોઈ લે ને, ભૂલી જશે કે? એ અવયવ પારો, પંક્તિ અવયવ પારો. તું એ હું કન્યા જોઈલી? હા, તો બરાબર છે. ધ્યાન આપજો. નહીં નહીં, પશ્ચિમ મૂકી દે. પછી રિસેસમાં દિયા જોજે, 8x નો ઘન વત્તા y નો ઘન વત્તા 27z નો ઘન ઓછા 18xyz. જોજો જોજો ભાઈ, 3 વાર ઘન આવ્યા ને. અને આ વસ્તુ સૃષ્ટિ કયા સૂત્રમાં છે? 10માં. એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા 3abc. ચાલો, સૂત્ર પ્રમાણે આ થઈ જશે a વત્તા બી વત્તા સી, બીજા કૌંસમાં a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી. ચાલો, પહેલા સૂત્ર પ્રમાણે ગોઠવણી. આ કોનો ઘન છે? 2x નો. આ y ઘન એ કોનો? y નો. 27z ઘન એ 3z નો. પછી સૂત્રમાં આગળ છે માઇનસ 3abc. સૂત્ર પ્રમાણે અહીંયા લખી કાઢો ની 3abc એમ. a 2x, અહીંયા બી વાય ને સી ગુણાકાર કરીને ચેક કરી લે. y નું 18, 3 દુ 6 તાલી 18xyz બની ગયું. એટલે બધું પરફેક્ટ છે, પરફેક્ટ પાટિયું બેહાર્યું. સૂત્ર પ્રમાણે ચાલો હવે આ બે કૌંસ લખવાના છે. પહેલામાં a વત્તા બી વત્તા સી. a એટલે 2x વત્તા બી એટલે y અને સી એટલે 3z. કૌંસમાં a વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ. a વર્ગ 2x નો વર્ગ વત્તા બી વર્ગ એટલે y નો વર્ગ વત્તા સી વર્ગ એટલે 3z નો વર્ગ ઓછા એ બી ઓછા બીસી ઓછા સી. ઓછા એ બી માં a 2x, બી એટલે y, ઓછા બીસી માં બી એટલે y ને સી એટલે હતા 3z, ઓછા સીએ માં સી એટલે 3z અને a એટલે કેટલા હતા? 2x. કોને નિયમ જ પડી?
સૂત્ર પ્રમાણે લખ્યા કરવાનું છે કે જ્યાં ઈ હોય ત્યાં મૂકવાનું, બી હોય ત્યાં પેલું મૂકવાનું, ને સી હોય ત્યાં જે આવતું હોય તે મૂકવાનું. ચાલો આ હવે સાદુ રૂપમાં પહેલા કાઉન્સમાં કઈ નહીં કરતા, એ બેઠું જ રહે. જે કરવાનું છે ત્યાં બીજા કાઉન્સમાં બધા વર્ગ દેખાય ને, આ બધા કાઉન્સ ખોલી નાખો. 2x નો વર્ગ 4x વર્ગ, આ કાઉન્સ ખોલીએ તો આ y વર્ગ, 3z નો વર્ગ 9z વર્ગ. હવે જોજો અહીંયા આ 2 પછી આ xy ઓછા આ 3 ને પછી yz ઓછા આ 3 દુ 6 ને પછી zx. પતી ગયો દાખલો, પડી ગયા અવયવ, આવી ગયો જવાબ. કોઈને કઈ તકલીફ? ચલો હોમવર્ક નંબર 2 હો આવી ગયો. શું લાગે કેટલા હશે? ના ભાઈ ના, 4 જ દાખલા છે એટલે એક શનિવારે બતાવી દેજો. એટલે ટોટલ કેટલા થયા? હા ચાલો, જે 14 કે 15 થયા ને. આજે કઈ તારીખ થઈ? કઈ તારીખ? 2 તારીખે બતાવી દેજો. ઓછા છે દાખલા, પ્રેક્ટિસ મસ્ત થઈ જશે. આટલા દાખલા જે બી કરે તેની કરી જ નાખજો. આ દાખલા કર્યા પછી હજી સૂત્ર ખતરનાક પાક્કા થશે. કેવા પાક્કા થશે પશ્ચિમ? ખતરનાક પાક્કા થશે. જેને બી મેથ્સમાં એક્સપર્ટ થવું હોય તે આ દાખલા મસ્ત કરી નાખશે. ચાલો હવે ઝેરોક્સ લઈ જજો, આવતીકાલે મળીએ. અને ટેક્સ્ટબુકના દાખલા એટલીસ્ટ આવતીકાલે કરીને આવજો. મળીએ આવતીકાલે.